છે આવક ગ્રોથ પણ આપણે જોઈ રહ્યા છીએ એબિટા થોડું ઘણું જોકે દબાણ છે પરંતુ આરપુ પણ જે છે કંપનીના 17% જેટલા વધતા આપણને બતાવી રહ્યા છે કઈ રીતે વ્યૂ રહેશે એરટેલ પર I would say fantastic set of numbers અને probably આ જ રીઝન છે કે સ્ટોક ઘણો રેઝિલિયન્ટ રહેલો આરપુ વૃદ્ધિમાં આઈ થિંક આપણે ત્રણે ટેલ્કો કેરિયર્સ જોઈએ તો એમાં એરટેલ હેઝ બીન લીડિંગ ધ રેસ ઇન ટર્મ્સ ઓફ જે આરપુ નંબર્સ રિપોર્ટ કરે છે અને જે રીતનું સબસ્ક્રાઇબર મિક્સ છે એરટેલ માટે ઇટ ઇવન બીટ્સ લાઇક્સ ઓફ જીઓ એન્ડ હેન્ડ્સ ડાઉન ઇટ બીટ્સ વોડાફોન આઈડિયા એટલે એ સંદર્ભમાં આઈ થિંક આ કંપની બહુ જ એક્સ્ટ્રીમલી વેલ પ્લેસ્ડ અને આઈ થિંક લાઈક વોટ વી સો ઇન વોડાફોન આઈડિયા even Bharti Airtel is trying to request the government કે AGR dues છે એની ઇક્વિટીમાં કન્વર્ટ કરે તો આ એલિવેટેડ વેલ્યુએશન્સ ઉપર જો AGR dues કન્વર્ટ થાય છે તો બહુ ફ્રૂટફુલ રહેશે બટ that is a wait and watch approach પણ આઈ થિંક ઓવરઓલ કંપની ઇઝ જનરેટિંગ ડિસેન્ટ કેશ ફ્લોઝ અને નેટવર્ક કેપેક્સ પણ ઘણું એ લોકોએ કર્યું છે તો આગળ જતા આઈ થિંક દે શુડ બી ઇન અ પોઝિશન કે લોકો માર્કેટ શેર રિટેન કરે અને આગળ જતા આરપુ પણ હજી અહીંયાથી વધારે વધે એની શક્યતા દેખાઈ રહી છે સારા નંબર્સને લીધે એક રિએક્શન આજે ભારતી એરટેલ બતાવી શકે છે એના પર પણ એક નજર રાખીશું આ સિવાય ઓવરઓલ ડિફેન્સ આ સપ્તાહથી આપણે જે રીતે જીઓ પોલિટિકલ ડેવલપમેન્ટ આપણે જોયું હતું પાર્થિવ ડિફેન્સ થીમ ઘણી ફોકસમાં આવી આજે જીઆરએસ તેનું કાઉન્ટર ફોકસમાં રાખીશું ગાર્ડન રીચ કારણ કે બધા જ ફ્રન્ટ પર નંબર્સ ઘણા સારા છે પ્રોફિટ તમે જુઓ તો ખાસો સુધર્યો છે આવકમાં 61%થી વધુનો ગ્રોથ છે એબિટા માર્જિન્સ બધા સારા નંબર્સ જોઈ રહ્યા છે આ સિવાય પણ બીએલ જેવા સ્ટોક્સ છે બીડીએલ ગઈકાલે જે ઓવરઓલ એક મજબૂતી આપણને બતાવી હતી એચએલના કાઉન્ટરમાં એક ખરીદારી હતી મસ્કાઉન ડોક જેવા સ્ટોક્સ તો કઈ રીતે ઓવરઓલ આ થીમ જોઈ રહ્યા છો ડિફેન્સ માટે ડિફેન્સમાં આઈ થિંક નો ડાઉટ આઈ થિંક બીકોઝ ઓફ ધ વોર આપણે જોયું કે ડેફિનેટલી આ સ્ટોક્સ બહુ લાઇમલાઇટમાં હતા અને આઈ થિંક આવા ઇન્સિડન્સથી ઇટ ઇવન ઓપન્સ એન આઈ કે આગળ જતા આઈ થિંક ગવર્મેન્ટ માઇટ લેન્ડ અપ ઇન્ક્રીઝિંગ ધ ડિફેન્સ બજેટ એન્ડ કેપેક્સ અને જે પણ કંપનીઝ છે અને ઇન્ડિયાની જે ઇન્ડિજિનિયસ ડિફેન્સ ટેકનોલોજીસ છે નાવ આઈ થિંક આર બીંગ રિગાર્ડેડ ઇન ધ વર્લ્ડ એટલે એવા સંદર્ભમાં ઇન્ડિયા હવે ઓવરઓલ આખા વર્ષમાં લગભગ 20,000 થી 22,000 કરોડનું ડિફેન્સ એક્સપો કરે છે જે આઈ થિંક મને કોઈ ડાઉટ નથી કે આવનારા 5 વર્ષમાં ધ વે ગવર્મેન્ટ પોલિસીઝ આર પેન્ડ આઉટ એ ઓલમોસ્ટ 1 લાખ કરોડની આસપાસ ટચ થાય સો એવા સંદર્ભમાં આઈ થિંક ડિફેન્સ કંપનીઝમાં આપણે ઓલવેઝ એક રિસ્ક હોય છે કે બીંગ અ પીએસયુ ડોમેસ્ટિકમાં ગવર્મેન્ટ ડઝ નોટ અલાઉ ધેમ ટુ અર્ન અ લોટ ઓફ માર્જિન્સ પણ આઈ થિંક જે રીતે હવે એ લોકો પાસે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ડિફેન્સમાં સ્કોપ છે આઈ થિંક દેટ ઇઝ વેર એ લોકોના માર્જિન્સ બહુ સરસ રહેશે અને બ્લેન્ડેડ માર્જિન્સ વિલ સી વેરી ગુડ અને શિપિંગ કંપનીઝમાં આઈ થિંક ગાર્ડન રીચ શિપયાર્ડ આઈ થિંક હેઝ બીન ડુઇંગ એક્સ્ટ્રીમલી વેલ ઓર્ડર બુક ઇઝ સ્ટ્રોંગ અને એક્ઝિક્યુશન કેપેબિલિટી બહુ સ્ટ્રોંગ છે તો ડેફિનેટલી દેટ લુક્સ ઇન્ટરેસ્ટિંગ ગાર્ડન રીચ માટે પણ એક વ્યૂ પોઝિટિવ અને ઓવરઓલ આ થીમ જે છે ડિફેન્સ આ સેક્ટરની અગર વાત કરીએ તો 5 વર્ષ આવનારા કંપનીઓ માટે ઘણા એક સારા રીતે આપણને દેખાઈ શકે છે ત્યારબાદ જે એક ફોકસ છે એક સિમેન્ટ્સ માટે પાર્થિવ વ્યૂ લઈએ સિમેન્ટ્સના પણ Q2 નંબર્સ આવ્યા છે કારણ કે બધા જ ફ્રન્ટ પર નંબર્સ ઘણા ખરાબ છે નેટ પ્રોફિટ એક ડાઉન જોઈ રહ્યા છે એબિટામાં ખાસો ઘટાડો માર્જિન્સ શાર્પ ડિક્લાઇન આપણને બતાવી રહ્યા છે તો સિમેન્ટ્સ માટે આપ કઈ રીતે સલાહ આપશો સિમેન્ટ્સમાં આઈ થિંક ઓવરઓલ નંબર્સ ડેફિનેટલી વીક છે કોન્ટ્રી ટુ ધ ફેક્ટ કે લાઈક જે કેપિટલ ગુડ્સમાં જે તેજી હતી અને જે રીતનો ઓર્ડર બુક પાસ હતો આઈ થિંક એક્ઝિક્યુશન સીમ્સ ટુ બી લેકિંગ પ્લસ આ કંપનીમાં ડીમર્જર પણ આપણે વિટનેસ કર્યું છે એટલે એના લીધે પણ ઓપ્ટિકલી નંબર્સ વુડ લુક લિટલ બેડ બટ ઓવરઓલ આઈ થિંક મને લાગે છે કે જે ઓર્ડર બુકની વૃદ્ધિ થઈ છે એ બહુ ટેપિડ થઈ છે અને વેલ્યુએશન્સ આઈ થિંક બહુ એલિવેટેડ છે એટલે ટુડે આઈ થિંક could be a bad day for Siemens. Execution even margins પણ જોઈએ તો એમાં પણ almost 400 basis point downside જોયું તો ઓવરઓલ આઈ થિંક વેરી સેડ ટેપિડ સેટ ઓફ નંબર્સ અને એના લીધે કદાચ આજે આપણે ઘણો ડાઉનફોલ જોઈ શકીએ સિમેન્ટ્સમાં સિમેન્ટ્સ એક ઘટાડો બતાવી શકે છે કારણ કે નંબર્સ જે છે એક ખાસ આપણને ખરાબ આવતા દેખાડી રહ્યા છે ફાર્મા એ ખાસ એક ફોકસમાં કારણ કે જે રીતે પાર્થિવ જોઈ રહ્યા છે સોમવારના સેશનમાં એક ટ્રમ્પ દ્વારા જે અનાઉન્સમેન્ટ હતું દવાના ભાવ યુએસમાં ઘટાડશે તો આ ભારતીય ફાર્મા કંપનીઓ પર એક ખાસું પ્રેશર જોવા મળ્યું હતું અને ગઈકાલે જે એક આપણને બાઉન્સબેક જોવા મળ્યું છે કારણ કે જેટલું કડક વલણ આપણને ટ્રમ્પ તરફથી જે એક એક્સપેક્ટેડ હતું જેનરિક ફાર્મા કંપનીઓ પર એટલું જોવા નથી મળ્યું થોડી નરમાશ જોવા મળી છે એટલે ત્યાં એક જબરદસ્ત પોઝિટિવિટી જોવા મળી આ સેક્ટરમાં એક વ્યૂ ફાર્મા સેક્ટર ઓવરઓલ આઈ થિંક અમારું એવું માનવું છે કે વિલ બી વોલેટાઇલ બીકોઝ આઈ થિંક યુએસ કન્ટિન્યુઅસલી જે રીતે સ્ટાન્સ બદલી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ વોટ દે વોન્ટ ટુ ડુ વિથ ધ જેનરિક ફાર્મા પોલિસી
એટલે આઈ થિંક ઇટ લુક્સ લિટલ ટફ એટ ધીસ જંક્ચર, પણ અમારું એવું માનવું છે કે ઇન્ડિયન ફાર્મા કંપનીઝ આર એક્સ્ટ્રીમલી વેલ પ્લેસ્ડ, અને જે રીતનું લોએસ્ટ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે ઇન ધ વર્લ્ડ, આઈ થિંક બી વેરી ડિફિકલ્ટ કે યુએસ એને રાતોરાત રિપ્લેસ કરી શકે, અને ઇવન ઇફ લોંગર હોરાઇઝન ઓલ્સો લુક્સ વેરી વેરી ડિફિકલ્ટ એન્ડ ડાઇસી કે રિપ્લેસ કરી શકે. એટલે અમારું એવું માનવું છે કે આઈ થિંક ફાર્મામાં દેર વિલ બી ઇન્ટરેસ્ટિંગ બેટ્સ બી લાઈક લ્યુપિન, સન ફાર્મા છે, ત્યાં કોમ્પ્લેક્સ જનરેટની પાઇપલાઇન ઘણી સ્ટ્રોંગ છે. અને એના સિવાય પણ આઈ થિંક દેર આર અધર નેમ્સ કે જે ડોમેસ્ટિક સેન્ટ્રિક ફાર્મા કંપનીઝ છે, લાઈક એલ્કેમ લેબ્સ છે. આઈ થિંક આ બધી કંપનીઝ લોંગ ટર્મમાં સારું કરશે. લ્યુપિન, સન ફાર્મા, એલ્કેમ લેબ્સ જેવી કંપનીઓ જે છે એક લોંગ ટર્મ એક ફોકસ ત્યાં રાખી શકો છો. ત્યારબાદ ગઈકાલે વધુ જે ફોકસ હતું એ પીએસયુ બેંક્સ ખાસા બનાવી રહ્યા હતા. પાર્થિવ, ઓવરઓલ પ્રાઇવેટ પીએસયુ ઉપર એક ચર્ચા કરીએ, કારણ કે નિફ્ટીની સામે જે ઓછો ઘટાડો નિફ્ટી બેંકમાં જોવા મળ્યો, કન્ટ્રીબ્યુશન હતું નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ તરફથી, પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ તરફથી કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. કઈ રીતે તમે ઓવરઓલ એક આ સેટઅપ જોઈ રહ્યા છો પ્રાઇવેટ અને પીએસયુ બેંક્સનું અત્યારે? પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં અમારું માનવું છે, ફ્રન્ટલાઇન બેંક્સમાં આપણે રિસેન્ટલી સારી બી રેલી જોઈ છે. એટલે આઈ થિંક જે મિડ સાઇઝની જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે, ફોર એક્ઝામ્પલ ફેડરલ બેંક છે, લાઈક કર્ણાટકા બેંક છે, આઈ થિંક આ બધી બેંક્સ આર લુકિંગ એક્સ્ટ્રીમલી વેલ પ્લેસ્ડ ફોર અ લોંગ અપસાઇડ ઇન ટર્મ્સ ઓફ ધ વેલ્યુએશન રી-રેટિંગ, કારણ કે નંબર્સ પણ રિઝનેબલી સારા આવી રહ્યા છે, અને નેટ સ્લિપેજ રેશિયો પણ ઘટ્યા છે. ક્રેડિટ કોસ્ટ આર ઓલ્સો ઇન લાઇન, અને આગળ જતા ધીસ કંપનીઝ આર ટોકિંગ ઓફ ડિસબર્સમેન્ટ ગ્રોથ. એટલે એવા સંદર્ભમાં અમારે એવું માનવું છે કે આઈ થિંક આ બધી કંપની શુડ ડુ વેલ. પીએસયુઝમાં આઈ થિંક નેમ્સ લાઈક કેનરા બેંક, બેંક ઓફ બરોડા, આઈ થિંક ત્યાં વેલ્યુએશન્સ ફરીથી ઘણા ડીપ વેલ્યુ પોકેટ દેખાઈ રહ્યા છે, એટલે ત્યાંથી પણ આપણે થોડુંક અપસાઇડ જોઈ શકીએ છીએ. ઓવરઓલ જે ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ પીએસયુ બેંક્સ અને એક પ્રાઇવેટ બેંક્સ, ત્યાં પણ એક ફોકસ આપણને બનતું દેખાશે. આજે જોઈએ કઈ રીતે આપણને અહીંયા એક રિએક્શન દેખાડે છે. આઈટી વધુ એક સેક્ટર જ્યાં વ્યૂ લઈએ. પાર્થિવ, સોમવારે ઘણી એક મજબૂતી આપણને જોવા મળી હતી. ગઈકાલે ઇનફેક્ટ નાસ્ટેકમાં પણ જો તો એક ઉછાળો આઈટી કંપનીઓમાં જોવા મળ્યો. ભારતીય આઈટી કંપનીઓ એક પ્રોફિટ બુકિંગ બતાવ્યું ગઈકાલે સોમવારની આટલી મજબૂતી બાદ. કઈ રીતે એક વ્યૂ મોટાભાગના અગર Q4 અર્નિંગ્સ તમે જુઓ, આઈટીથી શરૂ થયું છે અને આઈટીથી લગભગ અત્યારે પૂરા થતા આપણને બતાવી રહ્યા છે. એક વ્યૂ ઓવરઓલ એક રિપોર્ટ કાર્ડ લઈએ આઈટી પર Q4માં. I think અત્યાર સુધી જે આઈટીના નંબર્સ આવ્યા છે, they have been kind of lackluster, અને જે ગાઈડન્સ પણ છે ફોર FY26 is not seeming કે on the higher band of single digit પણ થાય. એટલે I think we are talking of something like 6 to 7% growth, અને નો ડાઉટ ઘણી બધી કંપનીઝની જે TCVs છે, ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ છે, they have been reasonably healthy. અને લોટ ઓફ કંપનીઝ એ લોકોએ જણાવ્યું કે આઈ થિંક ક્લાયન્ટ સ્પેન્ડિંગ જે છે અને ક્લાયન્ટ બજેટ જે છે એ લોકોએ સાઇડલાઇન પર મૂક્યા છે. દે આર નોટ વેરી શ્યોર કે એ કેટલું જલ્દી આઈ થિંક ઇટ વિલ પર્ક્યુલેટ ઇન્ટુ કોન્ટ્રાક્ટ વેલ્યુઝ, અને આઈ થિંક એક્ઝિક્યુશન શુડ બી રિઝનેબલી વેલ, પણ ઓવરઓલ આઈ થિંક FY26માં ગ્રોથ જે છે એ વિલ બી બેટર દેન FY25, પણ ઇટ વિલ બી રિલેટિવલી ઓન અ સ્લોઅર પેસ. એટલે આઈટીમાં આઈ થિંક અમને એવું લાગી રહ્યું છે કે સિલેક્ટ મિડ કેપ આઈટી શુડ ડુ વેરી વેલ, કારણ કે ત્યાં આપણે જોયું કે સરપ્રાઇઝિંગલી ગ્રોથ મોમેન્ટમ ઘણું પોઝિટિવ છે ઇન સિલેક્ટ નેમ્સ. તો વન વિલ હેવ ટુ બી વેરી વેરી સિલેક્ટિવ ઇન ધ આઈટી સેક્ટર. સિલેક્ટિવ અપ્રોચ અહીંયાથી ખાસ કરીને રાખવું જોઈએ જ્યારે આઈટી સેક્ટરની વાત આવે છે ત્યારે. આ સિવાય જે રીતે એક ઇન્સ્યોરન્સ ડેટા આપણને આવતા દેખાડી રહ્યા છે, એપ્રિલના લાઈફ ઇન્સ્યોરન્સ જે ડેટા આવ્યા છે પાર્થિવ, જ્યાં HDFC લાઈફનું પ્રીમિયમ વધતું આપણને બતાવી રહ્યું છે. આ સિવાય જો તો SBI લાઈફમાં પ્રીમિયમ વધ્યું છે, પરંતુ 0.3% જેટલો એક વધારો આપણને જોઈ રહ્યા છે. તો કઈ રીતે આ ડેટા જોઈ રહ્યા છો, અને સાથે HDFC લાઈફ, SBI લાઈફ અથવા તો આ સ્પેસમાંથી અન્ય કોઈ કંપની માટે કઈ રીતે એક લોંગ ટર્મ વ્યૂ રાખી રહ્યા છો? ઓવરઓલ આઈ થિંક અમને લાગી રહ્યું છે કે HDFC લાઈફ ઇઝ એક્સ્ટ્રીમલી વેલ પ્લેસ, કારણ કે ખાસ કરીને જોવા જઈએ તો આફ્ટર LIC ઇન ટર્મ્સ ઓફ ધ પ્રાઇવેટ સેક્ટર સ્પેસ એ લોકોનું માર્કેટ શેર ઘણું સ્ટ્રોંગ છે. VNB માર્જિન્સ, વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન્સ એન્ડ VNB ગ્રોથ પણ રિઝનેબલી સ્ટ્રોંગ છે. એટલે ઓવરઓલ આઈ થિંક આ સ્ટોક છેલ્લા ઘણા વર્ષોથી હેઝ બીન અ મેસિવ અંડર પરફોર્મર. એટલે એવા સંદર્ભમાં અમને લાગી રહ્યું છે કે HDFC લાઈફ વિલ બી ધ બેસ્ટ પ્લેસ. ઓકે, SBI લાઈફ જે છે સાથે HDFC લાઈફ જે છે એક ફોકસમાં રાખી શકો છો. આજે નંબર્સ પણ કમ્પેર ટુ SBI લાઈફ આપણે HDFC લાઈફ સારા બતાવી રહ્યું છે, ત્યાં પણ એક ફોકસ રાખીશું. જીઓ ફિનાન્શિયલ માટે એક વ્યૂ લઈએ. પાર્થિવ, એક મજબૂત કાઉન્ટર આપણને ગઈકાલના સેશનમાં જુઓ તો ગેઇનિંગ સ્ટોક્સ નિફ્ટીમાંથી આપણે એક જોઈ રહ્યા હતા. તો કઈ રીતે ફંડામેન્ટલ્સ જીઓ ફિનાન્શિયલ માટે જણાવશો? જીઓ ફાઇનાન્શિયલમાં ડેફિનેટલી આઈ થિંક વી નો ફોર ધ ફેક્ટ કે એ લોકો પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઘણો મોટો સ્ટેક છે, અને વી સો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર જે છે નીચેના સ્તરથી ઓલમોસ્ટ 1200ના લેવલ્સથી ટેસ્ટ ટચ્ડ ઓલમોસ્ટ 1450 ઝોન્સ.
એટલે એના લીધે આપણે જોયું છે કે જીઓ ફાઇનાન્શિયલમાં આપણે એક રીરેટિંગ જોઈ રહ્યા છે. પ્લસ આઈ થિંક ઇન્ડિપેન્ડન્ટલી આ કંપનીમાં ઘણા ડેવલપમેન્ટ છે. BlackRock થોડી જે જેવી છે દેટ ઇઝ ઓલ્સો પેનિંગ આઉટ વેલ. પ્લસ આગળ જતા વી એક્સપેક્ટ કે આઈ થિંક એ લોકો જે ફાઇનાન્શિયલ ડિસબર્સમેન્ટ કરશે આઈ થિંક દેટ શુડ લીડ ટુ અ વેરી ઇન્ટરેસ્ટિંગ બુક અને ટેકનોલોજી સેવી પ્લેટફોર્મ ઇઝ વોટ દે આર વર્કિંગ ઓન. એટલે લોંગ ટર્મ આઉટલુક ડેફિનેટલી સારો છે અને કરંટ વેલ્યુએશન્સ આર રિલેટિવલી રીઝનેબલ. ખાસ કરીને એક વ્યૂ જીઓ ફિનાન્શિયલનું કાઉન્ટર આપણને ફંડામેન્ટલી એકમત બનતો દેખાઈ રહ્યો છે. આ સિવાય નો સ્ટોક છે મેક્સ ફિનાન્શિયલ, ત્યાં પણ Q4 નંબર્સને લીધે પાર્થિવ એક ફોકસ રાખવાનું છે. ટોટલ એપીમાં 6% આસપાસનો એક વધારો છે. VNB થોડા એક આપણને વધતા દેખાઈ રહ્યા છે. માર્જિન્સ VNB માર્જિન્સ પણ સુધર્યા છે. મેક્સ ફિનાન્શિયલ માટે એક વ્યૂ પાર્થિવ? મેક્સ ફિનાન્શિયલના નંબર્સ આર ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ અને જે પ્રાઇવેટ સેક્ટર લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસની કંપનીઝ છે એમાં મેક્સ ફાઇનાન્શિયલ HDFC લાઈફના નંબર્સ હેવ બીન વેરી ગુડ. મેક્સ ફાઇનાન્શિયલ પાસે આઈ થિંક બહુ મોટો એડવાન્ટેજ છે વિથ લાઇક્સ ઓફ એક્સિસ બેંક એઝ અ ડિસ્ટ્રીબ્યુટેડ ચેનલ. એટલે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે નંબર્સ આર ઇમ્પ્રુવિંગ અને આઈ થિંક લાઈફ સ્પેસમાં જોવા જઈએ તો HDFC ફાઇનાન્શિયલ અને મેક્સ લાઈફ આર એક્સ્ટ્રીમલી વેલ પ્લેસ અને બીજા પિયર્સ કરતાં એ લોકોએ ઘણો સારો માર્કેટ શેર ગાર્નર કર્યો છે. અને માર્જિન્સ અને નોન પાર રિલેટેડ પ્રોડક્ટ્સની જે પ્રોબ્લેમ્સ હતા એ પણ આઈ થિંક સીમ્સ ટુ બી બિહાઇન્ડ. અને વેલ્યુએશન વાઇઝ આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ ટુ એમ્બેડેડ વેલ્યુ બંને મેક્સ ફાઇનાન્શિયલ અને HDFC લાઈફ લુક ઇન્ટરેસ્ટિંગ. તો એક વ્યૂ આપણને એક બનતો દેખાડી રહ્યો છે. ત્યાં આપણને મેક્સ ફિનાન્શિયલ આજે નંબર્સને લીધે એક ફોકસમાં રહેશે. ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો ગઈકાલે ત્યાં એક ફોકસ બનતું આપણને દેખાડી રહ્યું હતું પાર્થિવ નંબર્સને કારણે. હિન્ડાલ્કો એટલા માટે નોવેલિસના નંબર્સ જે છે જે રીતે આપણને દેખાયા હતા, હિન્ડાલ્કોમાં એક ખાસો ઘટાડો આપણને સ્ટોક પર જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલના નંબર્સના ફ્રન્ટ પર જોઈએ તો એક ત્યાં પણ નજર આજે પણ આપણે જોશું કઈ રીતના એક રિએક્શન બતાવે, કારણ કે દબાણ છે, આવકમાં એક થોડું પ્રેશર જોઈ રહ્યા છે. એબિટા સુસ્ત રહ્યા હતા ટાટા સ્ટીલના. તો ઓવરઓલ આ બંને કંપનીઓ માટે કે મેટલ એઝ અ સ્પેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો પાર્થિવ? મેટલમાં આઈ થિંક એઝ કમ્પેર્ડ ટુ ટાટા સ્ટીલ કે જ્યાં નો ડાઉટ આગળ જતા આઈ થિંક ડોમેસ્ટિક કેપેસિટીઝ વિલ બી બિગર પણ ઇન ટર્મ્સ ઓફ અંડરશેડોઈંગ ધ યુરોપિયન ઓપરેશન્સ. એક્સક્યુઝ મી. અમને એવું લાગી રહ્યું છે કે આઈ થિંક JSW સ્ટીલ ડિસ્પાઇટ ધ સેટબેક જે રિસેન્ટલી ભૂષણ રિલેટેડ જે વર્ડિક્ટ આવ્યું, આઈ થિંક JSW સ્ટીલ ઇઝ એક્સ્ટ્રીમલી વેલ પ્લેસ્ડ. લોંગ ટર્મ આઉટલુક જોવા જઈએ તો દે આર સ્ટીલ એડિંગ અ લોટ ઓફ કેપેસિટીઝ. ઓપરેશનલ એફિશિયન્સીઝ ઘણી સ્ટ્રોંગ છે અને ઘણું ડોમેસ્ટિક સેન્ટ્રિક કંપની છે. અને ઇન્ડિયા જે રીતે આઈ થિંક સ્ટેન્ડ લીધો છે ઇન ટર્મ્સ ઓફ ટેરિફ ફોર ધ ચાઇનીઝ ડમ્પિંગ, તો એ આઈ થિંક ડેફિનેટલી હેલ્પફુલ રહેશે. તો લોંગ ટર્મ આઉટલુકથી અમને લાગે છે કે લાઈક JSW સ્ટીલ વિલ બી બેટર પ્લેસ દેન ટાટા સ્ટીલ. કમ્પેર ટુ ટાટા સ્ટીલ, JSW સ્ટીલ લોંગ ટર્મ આઉટલુક એક પોઝિટિવ છે, ત્યાં એક ફોકસ રાખી શકો છો.